હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આપણે જે વાત કરવાની છે એ વાત કરવાની છે અત્યારે જે ભરતી આવી છે હમણાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ નો સિલેબસ બી આવી ગયો છે. Okay? એના અકોર્ડિંગ આપણે અભ્યાસક્રમની એકવાર ચર્ચા થઈ ચૂકી છે. તો હવે આપણે સીધો અભ્યાસક્રમ ટોપિક બાય ટોપિક ભણવાનો જ ચાલુ કરવાનો છે. એસે છે જે જીપીસીબી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. એના અકોર્ડિંગ એનો જે સિલેબસ છે એના અકોર્ડિંગ આપણે લેક્ચર બાય લેક્ચરમાં ભણવાનું શરૂ કરીશું. ઓકે, તો પહેલા વાત કરી દઉં કે જે આપણું જે યુનિટ નંબર 1 છે એક્ઝામની દ્રષ્ટિએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો કે ભાઈ આમાંથી 5 પ્રશ્ન બને છે અને 5 માર્ક્સ છે. કેટલા પ્રશ્ન બને છે? 5 પ્રશ્ન બને છે અને 5 માર્ક્સ બને, 5 માર્ક્સનું છે. ઓકે? હવે જે ચેપ્ટરનું નામ છે એ વેસ્ટ વોટર સેમ્પલિંગ. શું છે? વેસ્ટ વોટર સેમ્પલિંગ. હવે તમે સિલેબસ જોયો હશે, આનો આનો આખો સિલેબસ છે એ પ્રેક્ટિકલ બેઝ ઉપર છે. જે તમારે નોકરી પછી જે કામ કરવાનું છે, જે મશીનો જોડે ડીલ કરવાની છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કરવાનું છે, એના વિશે આખો અભ્યાસ છે અને એના વિશે આપણે ભણવાનું છે ટોપિક બાય ટોપિક. હવે પહેલા હું તમને જે ભણાવું છું એના વિશે થોડીક વાત કરી દઉં કે જે આપ જે કાંઈ પણ મટીરિયલ છે, જે કાંઈ પણ ડેટા છે એ ડેટા આખો ઓથેન્ટિક છે. એ ડેટા કેવો છે? ઓથેન્ટિક છે. ક્યાંથી લીધેલો છે? 3 સોર્સ છે એમાં. એક GEMI, બીજું EPA અને ત્રીજું CPCB. આ 3 જગ્યાએથી મેં ડેટા લીધેલો છે. 3 જગ્યાએથી જે વસ્તુઓ છે ભેગી કરી એક જગ્યાએ કમ્બાઈન કરી અને તમને ભણાવું છું. એટલે થોડીક લેક્ચર લાવવામાં વાર લાગી કે ભાઈ થોડુંક મોડું કરીએ પણ સારું કરીએ. ઓકે, જેનાથી વિદ્યાર્થીઓને બીજે ક્યાંય જવું પડે નહીં. તો પહેલા વાત કરીએ વેસ્ટ વોટર સેમ્પલિંગ. વેસ્ટ વોટર. હવે સેમ્પલિંગની વાત કરી છે. પહેલા કોની વાત કરી છે? સેમ્પલિંગની વાત કરી છે. તો સેમ્પલિંગ એટલે શું? પહેલો જ પ્રશ્ન આપણા મગજમાં ઉદ્ભવે કે સાહેબ સેમ્પલિંગ કોને કહેવાય? સેમ્પલિંગ એટલે શું? તો એની એક પ્રોપર વ્યાખ્યા છે. શું છે? સેમ્પલિંગ મીન્સ ટેકિંગ સેમ્પલિંગ મીન્સ ટેકિંગ small part of material to test it, which should properly represent the whole. It is very important step to understand the quality or condition of the material. Sampling what means? Sampling is the small part of all material. Small part of all material that represent all characteristics of that particular material or particular substance like a water or like a wastewater that are represent all part of small part. It's known as a sampling. So હવે ગુજરાતીમાં સમજીએ શું છે સેમ્પલિંગ. તો કે સેમ્પલિંગ કોઈ એક વસ્તુ છે, જેમ કે એક 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 ગટર છે. right? એ ગટરમાંથી આપણે થોડુંક પાણી લઈ આવીએ જે ગટરના બધા જ પેરામીટરને રિપ્રેઝેન્ટ કરે, એને આપણે કહીએ છીએ સેમ્પલિંગ. સેમ્પલિંગ શા માટે જરૂરી છે? એની જરૂર શું પડી? તો કે ભાઈ આપણે સમજવા માટે, ટુ અન્ડરસ્ટેન્ડ. શું સમજવા માટે? એની ક્વોલિટી અને જે મટીરિયલ છે એની કન્ડિશન કેવી છે એ સમજવા માટે. અહીંયા આપણે ગટરનું એક્ઝામ્પલ લીધું છે. ફોર એક્ઝામ્પલ આપણે પીવાનું પાણી પણ લઈ શકીએ. પીવાના પાણીની પણ ક્યારેક ક્યારેક આપણે જાંચ કરવી પડે, બાકી એનાથી ઘણા બધા રોગો થતા હોય છે. ઓકે, તો મેઇન વસ્તુ આ છે. હવે આપણે ક્યારે વોટર સેમ્પલ છે એ કલેક્ટ કરવું જોઈએ? તો પહેલી વસ્તુ, the sample should be sent to the lab within a 48 hours. When we take sample, then in between 48 hours, we should send the sample to the particular laboratory. તો આપણે જે સેમ્પલ છે, સેમ્પલને 48 કલાકની અંદર, કેટલા કલાકની અંદર? 48 કલાકની અંદર લેબોરેટરીમાં મોકલી દેવું પડે. બાકી પછી સેમ્પલ ચાલે નહીં અને એના રિઝલ્ટ કેવા આવે? ખોટા રિઝલ્ટ આવી શકે. કેવા રિઝલ્ટ આવી શકે છે ભાઈ? ખોટા રિઝલ્ટ આવી શકે છે. ઓકે, ત્યારબાદ હવે if immediate testing is not possible, keep the sample at the right temperature until testing. When in some condition immediate, we should not proceed any testing on the particular site. So that's why we sample put in a right temperature. What means about the right temperature? It lower temperature. Why we prefer lower temperature?
On this point of temperature, all microbial activity are stopped. Microbial activities are stopped on this particular temperature. તો જ્યારે આપણે કોઈ સેમ્પલ લઈએ છીએ અને એ સેમ્પલનું ઇમિડિયેટલી એટલે તરત જ આપણે એનું ટેસ્ટિંગ ન કરી શકીએ તો એને એ કોઈ સચોટ તાપમાને એને રાખવું પડે ક્યાં સુધી જ્યાં સુધી એનું ટેસ્ટિંગ ન થાય ત્યાં સુધી અને તાપમાને એટલે કેવું તાપમાન તો કે એ તાપમાન એટલે કે લો એટલે નીચું તાપમાન શા માટે ભાઈ નીચું તાપમાન કારણ કે નીચા તાપમાને જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે સૂક્ષ્મ જીવો છે એ પોતાની કેપેસિટી કેવી કરી નાખે છે રિડ્યુસ કરી નાખે છે એમાં કોઈ પ્રોસેસ થતી નથી ઓકે નેક્સ્ટ શું કીધું છે મેક શ્યોર ઓનલી વોટર ટચ ધ ઇનસાઇડ ઓફ ધ બોટલ ઓર કેપ વાય સો એની અધર બોડી પાર્ટ that touch bottle or cap contamination are possible to there શું કીધું છે તો કે વોટરની અંદર જ્યારે આપણે સેમ્પલ લઈએ છીએ ત્યારે બોટલ અને કેપ એનું જે ઢાંકણું છે ને વોટર સિવાય બીજું કંઈ અડવું જોઈએ નહીં જો અડશે તો કન્ટામિનેશન આવશે તો ખોટા રિઝલ્ટ આવવાની પોસિબિલિટી છે નેક્સ્ટ ઇવન અ સ્મોલ અમાઉન્ટ ઓફ કન્ટામિનેશન કેન અફેક્ટ ધ ટેસ્ટ રિઝલ્ટ નાનું એવડું કન્ટામિનેશન હાવ ભલે સાવ નાનું જ હોય હાવ નાની અમાઉન્ટમાં કન્ટામિનેશન હોય એ પણ તમારું જે રિઝલ્ટ છે એને અફેક્ટ કરી શકે છે પછી તમે ક્યારે ના બોલો છો કન્ટામિનેશન કન્ટામિનેશન આ છે શું કન્ટામિનેશન શું છે તો સમજીએ કન્ટામિનેશન વિશે પણ કન્ટામિનેશન છે શું હવે હું જો માઇક્રો બેકગ્રાઉન્ડ વાળો એટલે હું વધારે એક્ઝામ્પલ જે આપીશ એ માઇક્રોબાયોલોજીના આપીશ ઓકે બીજા પણ એક્ઝામ્પલ આપણે લેશું પણ મોસ્ટ ઓફ ધી એક્ઝામ્પલ છે માઇક્રોબાયોલોજીના હશે કન્ટામિનેશન એટલે શું થાય જ્યારે તમે કોઈ લેબની અંદર વર્ક કરો છો જ્યારે લેબોરેટરીની અંદર કામ કરો છો ત્યારે ફોર સપોઝ કે તમે કોઈ પર્ટિક્યુલર એક બેક્ટેરિયા છે જેનું નામ છે ઇકોલાઈ આ ઇકોલાઈને ગ્રો કરવા માટે મૂક્યા છે તો શું થાય આ ઇકોલાઈની જગ્યાએ બીજા કોઈ બેક્ટેરિયા આવી જાય જેમ કે બેસિલસ આવી ગયા ભાઈ આપણે જોતા નથી બેક્ટેરિયા છે તો બેસિલસને શું કહેવાય કન્ટામિનેશન કહેવાય આપણે જોઈએ છીએ ઇકોલાઈ આવ્યા છે એની જોડે બેસિલસ પણ તો આ બેસિલસ શું છે કન્ટામિનેશન થયું શું થયું કન્ટામિનેશન ઓકે નેક્સ્ટ છે મેન ઓબ્જેક્ટિવ એના ધ્યેય શું હોવા જોઈએ ઓબ્જેક્ટિવ શું હોવા જોઈએ આપણા ઓકે તો ફર્સ્ટ ઇઝ ટુ ડિઝાઇન અ પ્રોપર વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ ઓકે ડિઝાઇન કરવા માટે એટલે શું તો કે એક મોનિટરિંગ સિસ્ટમ બનાવવા માટે આપણે સેમ્પલિંગ કરવું પડે એની ક્વોલિટી રેગ્યુલરલી ચેક કરવા માટે જે પાણી છે એની ક્વોલિટીને મેન્ટેન કરવા માટે અને મેનેજ કરવા માટે આપણે શું કરવું પડે તો કે ભાઈ વોટર સેમ્પલિંગ છે એ કરવું પડે સેકન્ડ ક્લાસિફાઈ વોટરને ક્લાસિફાઈ એટલે કે શું કે ભાઈ સારું પાણી છે કે ખરાબ પાણી છે એને ક્લાસિફાઈ કરવા માટે આપણે સેમ્પલિંગ કરવું પડે પછી તો ફાઇન્ડ પ્રોબ્લેમ્સ એરિયાઝ such as a place where a water might be contaminated or harmful to the health અમુક જગ્યાઓ એવી છે જ્યાં પાણી છે કેવું છે પોલ્યુટેડ છે કન્ટામિનેટેડ છે જે પીએ તો રોગ થઈ શકે તો એવું જે પાણી છે એને પહેલાથી જ ડિફાઇન કરી લેવામાં આવે પહેલાથી જ એને ગોતી લેવામાં આવે તો એને કોઈ પીવા ઉપર પ્રતિબંધ લગાડી દે એને કોઈને હાર્મફુલ ઇફેક્ટ થાય નહીં ઓકે ત્યારબાદ ટુ ચેક ઇફ વોટર પ્રોબ્લેમ્સ કેન બી ફિક્સ હવે આપણે જોયું કે ભાઈ પાણી છે પાણીની અંદર કઈ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને આપણે કેવી કરી શકીએ ફિક્સ કરી શકીએ અને સોલ્વ કરી શકીએ ઓકે એમાંથી હાર્મફુલ સબસ્ટન્સ જે પોલ્યુશન છે એને શું કરી શકીએ બહાર કાઢી શકીએ એને રિમૂવ કરી શકીએ એ આપણા છે એ ઓબ્જેક્ટિવ હોવા જોઈએ ઓકે હવે ઇમ્પોર્ટન્સ એટલે એનું મહત્વ શું છે આપણે જે વોટર સેમ્પલિંગ કરીએ છીએ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ વોટર સેમ્પલિંગ ફર્સ્ટ ઓફ હેલ્પ ડિટેક્ટ પ્રોબ્લેમ યરલી આપણે મદદ કરે છે કેમાં તો કે કોઈ પ્રોબ્લેમને વહેલી તકે ડિટેક્ટ કરવામાં એને ઓળખવા માટે રેગ્યુલર જો સેમ્પલિંગ કરવામાં આવે રેગ્યુલર આપણે પાણીનું ચેક કરતા હોય પાણીનું સેમ્પલિંગ કરતા હોય અને આપણે અમુક પેરામીટર એના એક દિવસ ચેન્જ થયા એના પેરામીટરમાં કંઈક બદલાવ આવ્યો તો આપણે કહી શકીએ કે ભાઈ આમાં કંઈક મિક્સ થયું હોવું જોઈએ તો આપણે એને ડિટેક્ટ કરી અને પાણીની ક્વોલિટીને અફેક્ટ થતું એને બચાવી શકીએ છીએ ત્યારબાદ એન્શ્યોર સેફ વોટર યુઝ આપણે જે પાણી પીએ છીએ તમને શું લાગે એ પાણી બધું જેટલા પણ તમે લોકો પાણી પીવું છો એ બધું પાણી સારું છે સેફ છે તમને કેમ ખબર તો કે સાહેબ એના કંઈક ક્રાઇટેરિયા હોય છે અને કંઈક કન્ડિશન હોય છે એના કંઈક સ્ટાન્ડર્ડ્સ હોય છે શું હોય છે સ્ટાન્ડર્ડ્સ હોય છે ઓકે તો જે આપણે એન્શ્યોર કરાવે છે ગેરંટી આપે છે શું આપે છે ગેરંટી કે તમે જે પાણી પીવ છો એ પાણી કેવું છે તમારી સેહત માટે સારું
છે એના માટે આપણે એનું સેમ્પલિંગ કરવું પડે. થર્ડ છે ચેક્સ ટ્રીટમેન્ટ ઇફેક્ટિવનેસ. હવે જેમ આપણે માંદા પડ્યા હોય અને કોઈ ડોક્ટર પાસે જઈએ, એટલે ડોક્ટર આપણે દવા આપે અને એમ કહે કે 2-3 દિવસ પછી બતાવી જજો. એવું શા માટે કહે છે? તો કે એણે જે આપણે ટ્રીટમેન્ટ આપી છે એ ટ્રીટમેન્ટની ઇફેક્ટ શું થઈ એ ઇફેક્ટ જાણવા માટે ડોક્ટર એવું કરે છે. તો આપણે પણ શું કરીએ છીએ? સેમ્પલિંગ શા માટે કરીએ છીએ? અમુક વખત પાણીને કંઈક ટ્રીટમેન્ટ આપીએ છીએ. ઓકે, તો એ ટ્રીટમેન્ટનો ઇફેક્ટ જોવા માટે, શું જોવા માટે? એ ટ્રીટમેન્ટની ઇફેક્ટ જોવા માટે આપણે એનું સેમ્પલિંગ કરીએ છીએ. ક્લિયર થાય છે? નેક્સ્ટ ફોર્થ છે ગીવ રિલાયેબલ ટેસ્ટ રિઝલ્ટ. આપણે એના જે રિઝલ્ટ મળે એ કેવા મળે છે? ભરોસાપાત્ર મળે છે, રિલાયેબલ મળે છે. આપણે જો સેમ્પલિંગ સારું કરશું અને ટેસ્ટિંગ સારું કરશું, જે રિઝલ્ટ આવશે એ પણ કેવા જશે? સાચા. કેવા રિઝલ્ટ હશે? સાચા રિઝલ્ટ હશે, જેના થકી આપણે કોઈ રાઈટ ડિસિઝન, આપણે એ વોટર વિશે કોઈ ડિસિઝન બનાવી શકશું કે આ વોટર સારું છે કે ખરાબ છે. ઓકે, ક્લિયર થાય છે એટલી વસ્તુ? ચલો આગળ વધીએ. ઓકે, અહીંયા નીચે તમને ગુજરાતીમાં પણ મટીરિયલ આપ્યું છે જેને ઇંગ્લિશમાં ન સમજાય. જો કે હું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં સમજાવું છું. જેને ન સમજાય એ જરાક નીચે વાંચી લેજો. ઓકે, ગુજરાતી ઇંગ્લિશ બેમાં મટીરિયલ આપેલું છે. હવે જોવાનું છે આપણે ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ. સેમ્પલના કેટલા ટાઈપ્સ હોય છે? આપણો પહેલો પોઈન્ટ એ છે ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ. ઓકે, તો જનરલી સેમ્પલના 5 પ્રકાર જોવા મળે છે: ગાર્બ સેમ્પલ, કમ્પોઝાઇટ સેમ્પલ, ગાર્બ composite sample, volatile organic compound garb sample, and discrete sample of samples. ઓકે, ઠીક છે. હવે અહીંયા ઇમેજ આપી છે. ઇમેજ હું હમણાં આગળ તમને સમજાવીશ કે કેની ઇમેજ છે, શા માટે ત્યાં રાખી છે. તો પહેલું જોઈએ આપણે ગાર્બ સેમ્પલ. ગાર્બ સેમ્પલ ની અંદર શું કીધું છે? તો કે ગાર્બ સેમ્પલ, a grab sample is a single water sample collected at specific time and place. It show water quality at that exact moment. ગ્રેપ સેમ્પલ છે એ શું કરે છે? તો કે જ્યારે તમે સેમ્પલ લ્યો છો, એ જ મોમેન્ટે જે વોટરની ક્વોલિટી છે એના ઉપર ફોકસ કરે છે. ત્યારની એ જે ક્વોલિટી છે એ દર્શાવે છે. એ પછીની કે એ પહેલાની ક્વોલિટી, બિફોર અને આફ્ટરની ક્વોલિટી દર્શાવતું નથી. એક્ઝેક્ટ મોમેન્ટે જે ક્વોલિટી છે એ જ ક્વોલિટીમાં જોવા મળે છે. બિફોર આફ્ટરની ક્વોલિટી જોવા મળતી નથી. ઓન ધ સ્પેસિફિક ટાઈમ અને પ્લેસની ક્વોલિટી છે એ જોવા મળે છે. એની કલેક્શન મેથડ શું હોઈ શકે છે? તો કે કલેક્શન મેથડમાં આપણે પંપનો યુઝ કરી શકીએ, સ્કૂપનો યુઝ કરી શકીએ, ડીપિંગ કન્ટેનરનો યુઝ કરી શકીએ. ઓકે, હવે આ બધું છે શું? તો કે અહીંયા તમને ફિગરમાં દર્શાવ્યું છે. આ પંપ છે. આ જે પેલા દર્શાવવામાં આવ્યો છે ને એ શું છે? પંપ છે. ઓકે, પછી આ જે સ્કૂપ છે, આ જે કન્ટેનર છે જેને તમે ડાયરેક્ટલી છે પાણીની અંદરથી બોળી અને લઈ શકો, અંદર ડુબાડી અને લઈ શકો. ઓકે, સ્કૂપ એટલે ઓલા આઈસ્ક્રીમ વાળા પાસે ઓલું હોય હોય છે, સ્કૂપ મૂકીને આપે તમને, સ્કૂપ વડે આઈસ્ક્રીમ કાઢે છે. બરાબર? એના જેવું જ કંઈક હોય છે. ઓકે, ક્લિયર થાય છે? આ પણ કોનું એક્ઝામ્પલ છે? સ્કૂપનું એક્ઝામ્પલ છે. ડન. હવે આને બીજું શું કહેવાય? ઓલ્સો કોલ્ડ કેચ સેમ્પલ ઓર ડીપ સેમ્પલ. આ બંનેને એ બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, ક્યારે આનો યુઝ કરી શકાય? યુઝ ઇન કેસ, કયા કેસની અંદર એનો યુઝ કરી શકાય છે? તો કે જ્યારે બેસ્ટ ફોર સ્મોલ પ્લાન્ટ વિથ લો ફ્લો. જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી નાની છે, પ્લાન્ટ કેવો છે? નાનો છે, અને એનો ફ્લો રેટ, જે સિસ્ટમ જે પાણીને બહાર કાઢે છે એનો ફ્લો કેવો છે? ઓછો છે, એનો પ્રવાહ ઓછો છે, ત્યારે આનો ઉપયોગ કરી શકાય. યુઝફુલ વેર કન્ટિન્યુઅસ સેમ્પલિંગ ઇઝન્ટ પોસિબલ. જ્યારે દરેક વખતે નમૂના લેવા, કન્ટિન્યુઅસ એટલે હરેક વખતે નમૂના લેવા પોસિબલ નથી, ત્યારે આનો યુઝ કરી શકાય. આઈડિયલ વેન ડિસ્ચાર્જ ઇઝ ઇરેગ્યુલર. જ્યારે ડિસ્ચાર્જ એટલે કે જે પાણીનો નિકાલ છે એ ઇરેગ્યુલર હોય. કેવો હોય? એ એવું નથી કે ભાઈ કલાકે કલાકે નિકાલ થાય છે, એક દિવસે થાય, 2 દિવસે થાય, 5 દિવસે થાય. કેવો છે? ઇરેગ્યુલર છે, ત્યારે આપણે આનો યુઝ કરી શકીએ. ત્યારબાદ શું છે એની લિમિટેશન, એની મર્યાદાઓ શું છે? તો કે આ જે છે એ પાણીને કોઈ એક ટાઈમ ઉપર રિપ્રેઝન્ટ ઓનલી 1 પોઈન્ટ ઇન ધ ટાઈમ, નોટ ફૂલ ફ્લો. આખા ફ્લોને રિપ્રેઝન્ટ કરતું નથી. કોઈ એક ચોક્કસ સમયે પાણીની જે કન્ડિશન છે એને શું કરે છે? ટૂંકમાં રિપ્રેઝન્ટ કરે છે અને દેખાડે છે. શુડ બી મિક્સ્ડ વિથ અધર સેમ્પલ્સ કેન અલ્ટર પીએચ એન્ડ ક્લોરીન લેવલ. જો આને બીજા સેમ્પલ જોડે મિક્સ કરવામાં આવે તો એની પીએચ અને ક્લોરીનનું જે લેવલ છે એની અંદર ચેન્જીસ આવી શકે. ઓકે, હવે ક્યારે આપણે આને વેન પ્રિફર્ડ ઓવર ધ કમ્પોઝાઇટ સેમ્પલ, બીજા સેમ્પલની મેથડ છે એની લેવલમાં આપણે આને ક્યારે છે એ પ્રિફર કરી શકીએ?
તો કે જ્યારે આપણે ઇમિડિયેટલી રિઝલ્ટની જરૂર હોય, તરત જ રિઝલ્ટની જરૂર છે, અથવા તો જે પેરામીટર છે એ ક્વિકલી ડિગ્રેડ થઈ જાય છે, ક્વિકલી નાશ પામે છે, આપણે એના રિઝલ્ટ માટે આનો ઉપયોગ કરી શકીએ, જેમ કે ડિઝોલ્વ ઓક્સિજન છે, પીએચ છે, તાપમાન છે, ક્લોરીનની અમાઉન્ટ છે, ફિકલ કોલિફોર્મ એક બેક્ટેરિયા છે જેના અમાઉન્ટ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થતા હોય. તો આવા જે ટૂંકમાં ડેટા છે એ ડેટા માટે આપણે એનો યુઝ કરી શકીએ. ઓકે, ટાઈમિંગ રૂલ શું છે, કયા ટાઈમે આપણે લઈ શકીએ, અથવા તો કેટલા ટાઈમ પછી એનું આપણે ટેસ્ટિંગ કરીએ તો ચાલે. તો ટાઈમિંગ રૂલ એવું કહે છે કે 15 મિનિટની અંદર જે ગ્રેપ સેમ્પલ છે એને 15 મિનિટની અંદર કલેક્શન પછી એનું રિઝલ્ટ આવી જવું જોઈએ. જો 15 મિનિટની અંદર એ એનાલાઇઝ થઈ જાય તો એનું રિઝલ્ટ કેવું હોય છે, એક્યુરેટ હોય છે. બાકી રિઝલ્ટ થોડું આડાવડું આવી શકે. શેના માટે યુઝ કરી શકીએ તો કે બેચ ડિસ્ચાર્જ, જ્યારે એક સાથે ડિસ્ચાર્જ કરવામાં આવતો હોય, કન્ટિન્યુઅસ ચાલુ ન હોય હંમેશા, જે ક્યારેય એક સાથે માની લો કે અઠવાડિયે ડિસ્ચાર્જ કરવામાં આવે અથવા તો 15 દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવે, તો એવા સેમ્પલ માટે આનો યુઝ કરી શકાય. કોન્સ્ટન્ટ વેસ્ટ સ્ટ્રીમ એટલે કે જ્યાં પાણી છે એ ભરાઈ રહેતું હોય, પાણીનો પ્રવાહ ન ચાલતો હોય, પાણી કેવું રહેતું હોય, ભરાઈ રહેતું હોય, એના ટેસ્ટિંગ માટે આપણે આનો યુઝ કરી શકીએ. ત્યારબાદ ટેસ્ટિંગ ઓફ વોલાટાઇલ એન્ડ સેન્સિટિવ કમ્પાઉન્ડ. વોલાટાઇલ એટલે કે જે બહુ સારી એવી મુવમેન્ટ કરે છે, ગેસિયસ ફેઝમાં છે, સાયનાઇડ છે, ફિનોલ છે, વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, આ બધાના ટેસ્ટિંગ માટે આપણે આ મેથડનો યુઝ કરી શકીએ, ગ્રેપ સેમ્પલનો યુઝ કરી શકીએ. સેમ નીચે ગુજરાતીમાં આપ્યું છે, ઓકે, જોઈ લેજો. જેને ઇંગ્લિશમાં સમજાવી, જો કે હું બેનને લેંગ્વેજમાં સમજાવું જ છું તમને. ત્યારબાદ કમ્પોઝાઇટ સેમ્પલ શું છે? કમ્પોઝાઇટ સેમ્પલ શું છે? કમ્પોઝાઇટ સેમ્પલ કાંઈ નથી ભાઈ, જે ગ્રેપ સેમ્પલ છે ને એ જ છે કમ્પોઝાઇટ સેમ્પલ. પણ શું છે તો કે ઘણા બધા ગ્રેપ સેમ્પલ છે એને મિશ્રિત કરી અને કમ્પોઝાઇટ સેમ્પલ બનાવવામાં આવે છે, બીજું કાંઈ નથી. અ કમ્પોઝાઇટ સેમ્પલ ઓલ્સો કોલ્ડ ઇન્ટિગ્રેટેડ સેમ્પલ ઇઝ મેડ by mixing multiple grape sample collected at a regular time intervals and proportional to the flow. તો કે ભાઈ કમ્પોઝાઇટ સેમ્પલ છે એને રેગ્યુલરલી એક એક ગ્રેપ સેમ્પલ કલેક્ટ કરી, કોના અકોર્ડિંગ તો કે ટાઈમ, એના માટે ટાઈમ લિમિટ હોય કે ભાઈ દર 15 મિનિટે સેમ્પલ લેવું છે, તો દર 1 કલાકે સેમ્પલ લેવું. એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે ફ્લોની ઉપર ડિપેન્ડન્ટ છે. તો કે વેસ્ટ મટીરિયલ જે છે એ કેટલું આવે છે, કેટલું બહાર નીકળે છે, એનો ફ્લો શું છે, સિસ્ટમ એને કેટલું બહાર કાઢે છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, આનો પર્પઝ શું છે તો કે ઓલું છે ઇમિડિયેટલી રિઝલ્ટ માટે હતું, કયું ગ્રેપ સેમ્પલ. કમ્પોઝાઇટ માટે શું છે તો કે એવરેજ વોટર ક્વોલિટી આપે છે, એવરેજ વેલ્યુ આપે છે કોની, વોટર ક્વોલિટીની, લાંબા સમયગાળા માટે, અલોંગ ઓવર લોંગ પીરિયડ, રિપ્રેઝન્ટ ધ ઓવરઓલ વોટર કેરેક્ટરિસ્ટિક્સ એટ ધ સેમ્પલિંગ પોઈન્ટ. તમે જ્યાંથી સેમ્પલ લ્યો છો ત્યાંની ઓવરઓલ વોટરની કેરેક્ટરિસ્ટિક. ઓલામાં શું હતું તો કે ભાઈ પર્ટિક્યુલર ટાઈમ ઉપરની કેરેક્ટરિસ્ટિક્સ જ તમને આપતા હતા, અહીંયા તમને આખા વોટરની કેરેક્ટરિસ્ટિક્સ આપે છે. ઓકે, હવે આની કલેક્શન મેથડ શું છે, કેટલી મેથડથી આને કલેક્ટ કરી શકાય, એક મેન્યુઅલી અને ઓટોમેટિકલી બંને સેમ્પલર છે. હા, આગળ આપણે સેમ્પલર વિશે વાત કરશું કે સેમ્પલ કલેક્શન ટૂલ છે, એ પણ આપણો ટોપિક છે જે એના વિશે વાત કરશું. સેમ્પલિંગ ઇન્ટરવલ મે બી 8, 12 for 24 hours. કાં તો 8 કલાકે, 12 કલાકે, 24 કલાકે તમે લઈ શકો. આ એનો ઇન્ટરવલ હોઈ શકે, કાં તો દર 8 કલાકે લો, કાં તો દર 12 કલાકે લો, કાં તો દર 24 કલાકે લો. આ રીતથી ઇન્ટરવલ હોઈ શકે. જો અહીંયા દર્શાવ્યું છે, એક પાઇપમાંથી આવે છે, આ બીજા પાઇપમાંથી આવે છે અને આ ત્રીજા પાઇપમાંથી આવે છે. જ્યારે એને મિક્સ કરવામાં આવે ત્રણેયને, આ ત્રણેય છે ઇન્ડિવિજ્યુઅલ છે, જ્યારે અલગ અલગ છે ત્યારે એને ગ્રેપ સેમ્પલ કહેવાય. પણ જ્યારે મિક્સ થાય એટલે કેવું બને છે, કમ્પાઉન્ડ સેમ્પલ બને છે. એનું સ્ટ્રક્ચર કેવું છે તો કે કઈ રીતથી બને છે, મેડ અપ ઓફ 2 or more aliquots, સ્મોલ ઇક્વલ પાર્ટ્સ ઓફ ધ ગ્રેપ સેમ્પલ. બે અથવા તો બેથી વધારે ગ્રેપ સેમ્પલ છે ને મિક્સ કરીને બનાવવામાં આવે છે. પ્રોવાઈડ અ ક્યુમ્યુલેટિવ રિઝલ્ટ ફોર એનાલિસિસ. બધાનું જોડાય અને આખા પાણીનું ઓવરઓલ રિઝલ્ટ આપે છે, કોઈ એક ટાઈમના નમૂનાનું રિઝલ્ટ આપતું નથી. એડવાન્ટેજ શું છે આના, મતલબ આના ફાયદા શું છે અને લિમિટેશન શું છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એડવાન્ટેજ શું છે, reduce error due to the changes in flow and quality over time. ઓલામાં શું થતું હતું, જેમ ફ્લો ચેન્જ થાય એમ એનું રિઝલ્ટ ચેન્જ થતું હતું, પણ આમાં આપણે સ્પેસિફિક 8 કલાકે, 12 કલાકે, 24 કલાકે એવા ટાઈમ ઇન્ટરવલે લઈએ, જો ફ્લો ચેન્જ થાય તો પણ એના રિઝલ્ટમાં કાંઈ ચેન્જ આવવાનો નથી અને એરર કેવી થશે, ઓછી થશે. યુઝફુલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓવરઓલ ઇમ્પેક્ટ ઓફ ધ ઇન્ફ્લુએન્ટ ઓન ધ ટ્રીટમેન્ટ પ્રોસેસ એન્ડ રિસીવિંગ વોટર્સ. ઓકે, હવે ઓવરઓલ આપણે ઇમ્પેક્ટ સમજી શકીએ. શા માટે ઓવરઓલ, શા માટે હું આખું કહું છું તો કે ગ્રેપ સેમ્પલમાં આપણે એક જ નમૂનાનું કહેતા હતા, આમાં ઘણા બધા નમૂના આપણે લઈએ છીએ ટાઈમ ઇન્ટરવલે. તો આપણે ઓવરઓલ જે ટ્રીટમેન્ટની પ્રોસેસ છે એનું રિઝલ્ટ શું છે એના વિશે આપણે સમજી શકશું. રેગ્યુલેટરી બોડીઝ ઓફટન રિકમેન્ડેડ ધીસ ફોર ધ જનરલ વોટર ક્વોલિટી.
મોનિટરિંગ એટલે કે રેગ્યુલેટરી બોડી કઈ છે? તો કે ભાઈ આપણી EPA, ત્યારબાદ GEMI, CPCB, આ રેગ્યુલેટરી બોડીઝ છે બધું. ઓકે, એ રિકમેન્ડેશન કરે છે આ મોનિટરિંગ સિસ્ટમને વોટર સેમ્પલિંગનું મોનિટરિંગ કરવા માટે. હવે એની લિમિટેશન શું છે? જે ઓલામાં મીન્સ કે ગ્રેપ સેમ્પલિંગનું એડવાન્ટેજ હતો એ આની લિમિટેશન છે. નોટ સુટેબલ ફોર ધ ટેસ્ટિંગ અનસ્ટેબલ પેરામીટર લાઈક pH, ડિઝોલ્વ ઓક્સિજન છે, વોલેટાઇલ કમ્પાઉન્ડ છે, એનું એ ટૂંકમાં સચોટ રિઝલ્ટ આપી શકે નહીં, કારણ કે એ અનસ્ટેબલ પેરામીટર છે, અસ્થાયી. કેવા છે? અસ્થાયી પેરામીટર છે. ઓકે, એ જલ્દીથી ડિગ્રેડ થઈ શકે. ઓકે, નેક્સ્ટ શું છે લિમિટેશન? હવે આપણે આ વોટરનો સ્ટોરેજ કરી રાખીએ અથવા તો મિક્સિંગ કરીએ તો એની કેરેક્ટરિસ્ટિક્સ છે ક્યારે ચેન્જ કરી શકે છે. ઓકે, આનો ક્યારે આપણે ઉપયોગ કરવો જોઈએ? તો કે આનો ઉપયોગ આપણે જનરલ મોનિટરિંગ માટે કરીએ છીએ. લાંબા ટાઈમ પીરિયડ માટે આનું મોનિટરિંગ કરવું છે ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ ટુ ગેટ અ બ્રોડ પિક્ચર ઓફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરફોર્મન્સ. ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે પરફોર્મન્સ છે એની બ્રોડ એટલે કે આખા પ્લાન્ટની જે પિક્ચર છે, આખા પ્લાન્ટનું શું રિઝલ્ટ છે, શું ડેટા છે, એ સમજવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇવન ઇન્સ્ટન્ટ રીડિંગ ઇઝ નોટ રિક્વાયરમેન્ટ. ઓકે, ઇન્સ્ટન્ટ એટલે તરત જ જ્યારે રિઝલ્ટ ન જતું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ. ઓકે, ક્લિયર થાય છે? તો આ હતું તમારું કમ્પોઝિટ સેમ્પલ. નીચેનું સેમ ગુજરાતી આપેલું છે, જોઈ લેજો. ત્યારબાદ છે બંને મિક્સ કીધું છે, ગ્રેપ એન્ડ કમ્પોઝિટ સેમ્પલ. આ મેઇનલી કોના માટે યુઝ થાય છે? કલેક્ટ ટુ મેઝર ધ ટોટલ ઓઇલ એન્ડ ગ્રીસ ડિસ્ચાર્જ ઓવર અ 24 અવર ઓફ પીરિયડ. ઓકે, શેના માટે આનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે 24 કલાકમાં ટોટલ ઓઇલ અને ગ્રીસનો જે ડિસ્ચાર્જ છે કેટલું કાઢ્યું છે બહાર, એને કેલ્ક્યુલેશન કરવા માટે આ ગ્રેપ એન્ડ કમ્પોઝાઇટ સેમ્પલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, a grape composite sample is prepared by the collecting multiple grape samples and mixing them either in the field or lab for the testing. ઓકે, ઘણા બધા ગ્રેપ સેમ્પલ લઈ એનું મિક્સિંગ કરી અને એને ટેસ્ટિંગ કરવામાં આવે છે. એ મિક્સિંગ કાં તો જે મિક્સિંગ છે એ કાં તો ફિલ્ડ ઉપર થઈ શકે ને કાં તો લેબમાં થઈ શકે. ઓકે, હવે કેટલા ટાઈપ છે આ ગ્રેપ સેમ્પલના, ગ્રેપ કમ્પોઝિટ સેમ્પલના? તો કે બે ટાઈપની અંદર આવે છે. એક છે રેગ્યુલર ગ્રેપ કમ્પોઝિટ અને એક છે ફ્લો પ્રોપોર્શનલ ગ્રેપ કમ્પોઝિટ. રેગ્યુલર શું છે? તો કે ઇક્વલ વોલ્યુમમાં આપણે જે ગ્રેપ સેમ્પલ છે એને રેગ્યુલર ઇન્ટરવલે મિક્સ કરીએ છીએ અને પછી એનું એનાલિસિસ કરીએ છીએ. જ્યારે ફ્લો પ્રોપોર્શનેટ ગ્રેપ કમ્પોઝિટ છે એની અંદર શું કરવામાં આવે? તો કે જે ફ્લો રેટ છે, ફ્લો રેટ ઓછો હોય તો ડેટા ક્યારેક ક્યારેક લેવામાં આવે, સેમ્પલ ક્યારેક ક્યારેક લેવામાં આવે. ફ્લો રેટ વધારે હોય તો ડેટા છે એ ફાસ્ટ ફાસ્ટ લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આ તમને સ્પેસિફાઈ કરું છું. ફ્લો રેટ શું છે? એક સિસ્ટમ છે, એક સિસ્ટમ એ છે જે દર કલાકે 1,000 લીટર પાણી છે એને બહાર કાઢે છે, વેસ્ટ વોટરનું. તો આ દર કલાકે આપણે એક સેમ્પલ લઈએ, પણ આ જ સિસ્ટમ દર કલાકે 5,000 લીટર બહાર કાઢવા ગયું તો આપણે શું કરવું પડશે? આપણો જે ડેટા છે, આ ડેટા માટે આપણે શું કરવું પડશે? આપણા જે સેમ્પલ છે એને 5 કરવા પડશે. તો આપણે 20-20 મિનિટે સેમ્પલ લઈએ અથવા તો 10-10 મિનિટે સેમ્પલ લઈએ, એ રીતે આપણે કંઈક સેટ કરવું પડે. તો આ કોના ઉપર આધાર છે? આ પ્રવાહ ઉપર આધાર છે. પ્રવાહનો ફ્લો કેટલો છે એના ઉપર આધારિત છે. ઓકે, ક્લિયર થાય છે એટલી વસ્તુ? ચાલો, ક્યારે ઉપયોગ કરી શક્યા? યુઝિંગ કેસ કોમન ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએન્ટ મોનિટરિંગ સિસ્ટમ. ઓકે, ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં પ્રવાહ કેવો થતો હોય છે? બદલતો પ્રવાહ હોય છે. કેવો હોય છે? બદલતો પ્રવાહ જોવા મળે છે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ચલો, અહીંયા સેમ વસ્તુ છે, એનું શું આપેલું છે? તો કે એનું ગુજરાતીમાં આપેલું છે, જેને ઇંગ્લિશમાં ના સમજાય એકવાર વાંચી લેજો. ત્યારબાદ આપ્યું છે ફોર્થ, વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ગ્રેપ સેમ્પલ. વોલાટાઇલ, વોલાટાઇલ એટલે કે જે સ્થિર ન હોય, જે મૂવમેન્ટ જેની વધારે હોય એને વોલાટાઇલ કહેવાય. જે ઉડી જાય, જેમ કે પેટ્રોલ. પેટ્રોલ છે ને થોડીક વાર તમે ખુલ્લું રાખશો તો એ ઉડી જશે, તો એને કેવો કમ્પાઉન્ડ કહેવાય? વોલાટાઇલ કમ્પાઉન્ડ કહેવાય. ઓકે, હવે આના સેમ્પલ કલેક્શન માટે આપણે સ્પેશિયલ યુઝ સ્ટેનલેસ સ્ટીલ ઓર ટેફલોન ઇક્વિપમેન્ટ. જો અહીંયા વ્હાઇટ કલરનું દેખાય છે, ટેફલોનનું છે. આ છે સ્ટીલનું છે. આ સ્ટીલના અથવા તો ટેફલોનના ઇક્વિપમેન્ટને યુઝ કરવા પડે, જેના કારણે આ વોલાટાઇલ કમ્પાઉન્ડ છે એનો લોસ ન થઈ શકે, ઉડી ન જાય એના માટે. ઓકે, આનો યુઝ કરવામાં આવે છે. પ્રિઝર્વેશન, આ જે કમ્પાઉન્ડ છે, આજે આપણે સેમ્પલ લીધું પ્રિઝર્વ કઈ રીતે કરવું? એક તો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ
યુઝ ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ એઝ અ પ્રિઝર્વેટિવ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ પ્રિઝર્વ સેમ્પલ છે ને 14 દિવસ સુધી આપણે રાખી શકીએ અને 14 દિવસ પછી 14 દિવસ સુધી એનું ટેસ્ટિંગ કરી શકીએ. જ્યારે અનપ્રિઝર્વ, જેની અંદર કોઈ પ્રિઝર્વેટિવ નાખેલા નથી, એનું ફક્ત 7 દિવસની અંદર આપણે ટેસ્ટિંગ કરવું પડે. ઓકે, હવે ક્યારે આપણે પ્રિઝર્વ અને અનપ્રિઝર્વ વાઇલ્ડનો ઉપયોગ કરીએ? હવે પહેલા પ્રિઝર્વ અને અનપ્રિઝર્વ વાઇલ્ડ શું છે એ સમજી લો. ઘણા લેબોરેટરીમાં ગયા હશે ટેસ્ટ કરાવવા માટે. ઓકે, એની અંદર અમુક વખતે તમારું લોહી છે એ બ્લુ કેપ વાળી બોટલમાં લે છે, જેનું કેપ કેવું હોય? બ્લુ કલરનું હોય. ને અમુક વખતે રેડ કેપ વાળી બોટલમાં લે છે. એવું કેમ? આ જે બ્લુ કેપ વાળી બોટલ છે એની અંદર લોહી નાખે તો લોહી જામે નહીં, કારણ કે એના અગેન્સ્ટમાં શું આવેલા હોય છે? પ્રિઝર્વેટિવ્સ આવેલા હોય છે, જે લોહીને જામવા દેતા નથી. જ્યારે આ રેડ છે એને પ્લેન ટ્યુબ કહેવાય, કે જેની અંદર તમે લોહી નાખો એટલે એ જામી જાય. તો આને અનપ્રિઝર્વેટિવ અથવા તો એ પ્રિઝર્વેટિવ વાઇલ કહેવાય અને આને પ્રિઝર્વેટિવ વાઇલ્સ કહેવાય. એવી જ રીતથી વોટર સેમ્પલિંગ માટે પણ બે પ્રકારની બોટલ અથવા તો વાઇલ્સ આવે છે, જેની એકની અંદર કંઈક પ્રિઝર્વેટિવ્સ એમાં એડ કરેલા હોય ને એકમાં પ્રિઝર્વેટિવ્સ એડ કરેલા હોતા નથી. તો આનો યુઝ ક્યારે કરવો? તો એ અહીંયા કીધું છે ઇફ ઇફેક્ટ સિન્સ અકર્સ, એટલે કે બબલ ડ્યુ ટુ એસિડ રિએક્શન, તો યુઝ અનપ્રિઝર્વ વાઇલ્સ. જ્યારે બબલિંગ દેખાય કોના કારણે? એસિડના કારણે, તો ત્યારે અનપ્રિઝર્વ વાઇલનો ઉપયોગ કરવો. ઇન્ફોર્મ GEMI લેબ વેન સેન્ડિંગ અનપ્રિઝર્વ સેમ્પલ. લેબને આપણે ઇન્ફોર્મ કરવું પડે કે આ સેમ્પલ છે કેવું છે? અનપ્રિઝર્વ છે. ઓકે, તો એ રીતથી એનું સેમ્પલિંગ કરે, એ રીતથી એનું એનાલિસિસ કરે. પ્રિઝર્વ હોય તો એ રીતથી એનું એનાલિસિસ કરે. એટલે આપણે પહેલાથી શું કરવું પડે? ઇન્ફોર્મ કરવું પડે. આપણે પ્રિકોશન શું રાખવા પડે? તો કે નો એર બબલ શુડ બી પ્રેઝન્ટ ઇન વાઇલ. વાઇલની અંદર કોઈ પણ પરપોટા દેખાવા જોઈએ ને એર બબલ જોવા મળે નહીં. ફિલ ધ વાઇલ ટુ ક્રિએટ અ કોન્વેક્સ મેન્સસ. એટલે શું કીધું છે? એટલે શું કીધું છે? તો કે ભાઈ કોઈ વાઇલ છે, એની અંદર આ વાઇલ છે તમારી, એની અંદર કોન્વેક્સ એટલે આ શેપનું જ્યાં સુધી ન બને ત્યાં સુધી એને આપણે ભરવી પડે. ઓકે, એક શેપ બને છે, સોરી આ કોનકેવ શેપ છે, આ જે ઉપરનો છે ને એ કોન્વેક્સ છે. કેપ ટાઇટલી અન્ટિલ ધ સેપ્ટમ બ્લજ. કેપને આપણે ટાઇટલી બંધ કરવું પડે. ડુ નોટ ફ્લશ આઉટ ધ પ્રિઝર્વેટિવ ડ્યુરિંગ ધ ટોપિંગ ઓફ. જ્યાં સુધી આપણે એને ભરી ન લઈએ, ટોપિંગ એટલે ભરવું, જ્યાં સુધી આપણે એને ભરી ન લઈએ ત્યાં સુધી એને કોઈ વાર ધોવી નહીં. તો શું થશે? એની અંદર જે પ્રિઝર્વેટિવ છે એ નીકળી જશે. ઇફ બબલ સ્ટીલ અપીયર આફ્ટર સીલિંગ, ડિસ્કાર્ડ એન્ડ રિકલેક્ટ સેમ્પલ ઇન ધ ન્યૂ વાઇલ. જો બબલ જોવા મળે તો એ સેમ્પલને આપણે ફેંકી દેવું પડે અને નવું સેમ્પલ ભરવું પડે. જો આ પ્રિઝર્વેટિવ વાઇલ્સ છે, આવી કંઈક બોટલ હોય છે પ્રિઝર્વેટિવ્સ માટે અલગ અલગ, જે એના કલેક્શન માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, અહીંયા એનું સેમ ગુજરાતી આપેલું છે. હવે છે નેક્સ્ટ ડિસ્ક્રીટ સેમ્પલ્સ ઓફ સેમ્પલ્સ. ડિસ્ક્રીટ યાની શું કીધું છે? ડિસ્ક્રીટ સેમ્પલ પર્પઝ શું છે? હેલ્પ સ્ટડી વેસ્ટ વોટર કેરેક્ટરિસ્ટિક એટ સ્પેસિફિક ટાઈમ. કોઈ સ્પેસિફિક ટાઈમ ઉપર આપણે વેસ્ટ વોટરની સ્ટડી કરવી છે ત્યારે આપણે ડિસ્ક્રીટ નમૂનાનો ઉપયોગ કરી શકીએ, ડિસ્ક્રીટ સેમ્પલનો ઉપયોગ કરી શકીએ. શેના માટે ઉપયોગ કરવો છે ભાઈ? કાં તો પીએચ જાણવા માટે ને કાં તો ફ્લોરેટ જાણવા માટે. ઓકે, એની પીએચ કેટલી છે ઓન ધ સ્પોટ, અને ફ્લોરેટ જાણવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. મેથડ કઈ છે? સેમ્પલ આર કલેક્ટ સેપરેટલી એટ અ ડિફરન્ટ ટાઈમ. તમને મજા આવે ડિફરન્ટ ટાઈમ, તમને મજા આવે ત્યારે તમે સેમ્પલ કલેક્ટ કરી શકો અને એકલું સ્વતંત્ર રીતે એને શું કરી શકો? એનાલાઇઝ કરી શકો. કયા કેસમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ? યુઝફુલ ફોર ઓબ્ઝર્વિંગ હાઉ વોટર ક્વોલિટી ઓર ફ્લો વેરીઝ ડ્યુરિંગ ધ ડે. ઓકે, કઈ રીતથી ફ્લો વેરી થાય છે, એનો પ્રવાહ કઈ રીતથી બદલાય છે અને એની પીએચ કઈ રીતથી બદલાય છે, વોટર ક્વોલિટી કઈ રીતથી ચેન્જ થાય છે, એ જોવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. હેલ્પ ઇન આઈડેન્ટિફાઈંગ પીક ફ્લો એન્ડ વેરિએશન પેટર્ન. મહત્તમ એનો ફ્લો છે, સૌથી વધારે ફ્લો ક્યારે છે એ જાણવા માટે આનો ઉપયોગ કરી શકીએ. અને એની વેરિએશનમાં કઈ રીતથી બદલાવ આવે છે, બદલાવ જાણવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. તો આ હતા આપણા 5 પ્રકાર કોના? સેમ્પલિંગના. કઈ રીતે આપણે સેમ્પલ કલેક્શન કરવું જોઈએ. ઓકે, ઠીક છે. આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મને શાંતિથી સાંભળવા માટે, અને આઈ હોપ કે કંઈક તમે અહીંયાથી શીખીને જાઓ. ઓકે.